આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની ક્ષમતાનો પરચો આપી રહી છે. ખેતી, જે લાંબા સમયથી પરંપરાગત વ્યવસાય માનવામાં આવતી હતી, તેમાં પણ હવે મહિલાઓ નવી દિશા સર્જી રહી છે. સુરત જિલ્લાના 84 તાલુકાના ભાઠા ગામના ઉષાબેન દીપકભાઈ પટેલ એ તેનું જીવંત ઉદાહરણ છે. ધોરણ 5 સુધી અભ્યાસ કર્યા બાદ ઉષાબેને છેલ્લા 33 વર્ષથી ખેતી સાથે જોડાઈને માત્ર ખેતી પર નિર્ભર રહેવાને બદલે તેને વ્યવસાયનું રૂપ આપી દીધું છે. ઉષાબેન પોતાના 2 વીઘાના ખેતરમાં પાપડીની ખેતી કરે છે. શરૂઆતના વર્ષોમાં તેઓ પાપડી નવસારી બજારમાં વેચાણ માટે લઈ જતા, પરંતુ સમય જતાં અગવડતાને કારણે તેમણે ખેતર પરથી જ પાપડી વેચવાનો નિર્ણય કર્યો. ગુણવત્તા અને સ્વાદને પ્રાથમિકતા આપતા થોડા જ સમયમાં ગ્રાહકોનો વિશ્વાસ વધતો ગયો. આજે ઉષાબેનની પાપડી સ્થાનિક બજારથી લઈને દેશ વિદેશ સુધી પહોંચી છે. વાત માત્ર પાપડી પૂરતી જ સીમિત નથી, પરંતુ શિયાળામાં ખાસ ખવાતું ઉબાડિયું, અને એ પણ જો ઉષાબેનના હાથનું હોય તો સ્વાદ રસિયાઓ માટે તેનાથી ઉત્તમ કંઈ જ નથી. લોકો દૂર દૂરથી ઉષાબેનના ખેતરમાં પાપડીનું ઉબાડિયું ખાવા માટે આવે છે. પાપડી તેઓ ખેતરમાંથી જ તાજી તોડે છે અને ત્યાર પછી ઉબાડિયું બનાવતા હોવાને કારણે તેમના ઘર જેવો જ અને શુદ્ધ સ્વાદ લોકોના મનમાં એ હદે બેસી ગયો છે કે સમય જોયા વગર તેઓ દૂર દૂરથી જમવા માટે આવે છે. મારું નામ ઉષાબેન દીપકભાઈ પટેલ છે ને અમે ભાઠાના રહેવાસી છે ને અમે નાનપણથી જ ખેતી કરીએ છીએ. પપ્પાને ત્યાં પણ ખેતી છે, સાસરામાં પણ ખેતી છે. પાપડી બનાવતા હતા. આજે 25-30 વર્ષથી અમે પાપડી બનાવતા હતા અને હું નવસારી બજારમાં વેચતી હતી ને ત્યાંથી અમને સારું રિસ્પોન્સ મળ્યું. પછી છોકરાના લગ્ન થઈ ગયા, છોકરાને ત્યાં છોકરા થયા, એટલે અમે વિચાર્યું કે કંઈક અમે નવું કરીએ. એટલે અમે 7 વર્ષથી ઉંબાડિયાનું ચાલુ કર્યું છે ને અમારા બધા પરિવારના સભ્યો મારી જોડે જોઈન્ટ થયેલા છે. પાપડીનું વેચાણ અમારે અહીંયા ઉંબાડિયા પરથી ગ્રાહકોને આપીએ છીએ. અમે બહાર દેશમાં જતા હોય ને એ લોકોને અમારી પાપડી પસંદ આવે છે એટલે એ લોકો લઈ જાય છે તો અમે આપીએ છીએ. અમેરિકા જાય, લંડન જાય ને દુબઈ પણ જાય છે. મારું ઉંબાડિયું પણ દુબઈ ગયું છે. 7 વર્ષ પહેલાં ઉષાબેને ઉબાડિયું બનાવવાની શરૂઆત કરી હતી. ખેતરમાં જ એક અલગ ખૂણામાં તેમણે તેને બનાવવાની શરૂઆત કરી હતી. એ સમયે તેમણે કલ્પના પણ નહોતી કે તેમનું ઉબાડિયું ખાવા માટે લોકો આટલા દૂર દૂરથી આવશે. ઉષાબેનના પરિવારની અંદર દીકરાના લગ્ન થયા બાદ દીકરાને ત્યાં જ્યારે બાળકો આવ્યા ત્યારે પરિવારે બેસીને વિચાર્યું કે કેમ આ પરંપરાગત વ્યવસાયને બિઝનેસનું સ્વરૂપ આપવામાં આવે, અને ત્યાર પછી પરિવારના સભ્યોએ મળીને ઉબાડિયું બનાવવાનું નક્કી કર્યું. ત્યાર પછી ધીરે ધીરે શરૂઆત થયેલા ઉબાડિયાની પહોંચ આજે નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે. ત્યાંથી પણ લોકો ખાસ ઉષાબાના હાથે તૈયાર થયેલું ઉબાડિયું ખાવા માટે આવે છે. આનાથી તેમને વર્ષે 8 થી 10 લાખની આવક પણ થાય છે. એટલું જ નહીં, તેમના ખેતરમાં 24 ગલેલીના ઝાડ છે, જેનું પણ વેચાણ થાય છે. ઉંબાડિયાના ધંધામાં છે ને અમારા પપ્પાના પપ્પા હતા ને તે અમે બનાવતા, તે અમે નાનપણથી જ જોઈ ગયેલા અને 4 મહિનાની અંદર 3-4 પ્રોગ્રામ કરીએ અમે દૂધપાક, પૂરી ને ઉંબાડિયાનો. એટલે મારા દાદા બનાવતા, ત્યાંથી અમે એમ શીખી ગયેલા અને અમારું ઘરનું ખેતર છે તેમાં જ અમે કરીએ છીએ. મારું ઉંબાડિયું 10 થી 12 માટલા નીકળી જાય છે રોજના ને રવિવારે વધારે. વાર્ષિકમાં અમને છે ને 8 થી 10 લાખ રૂપિયા મળે છે બધું કાઢતા મૂકતા. મારું નામ ચંદ્રેશ વેકરિયા છે. અમે શેષ અડાજણથી આવેલા છીએ. હું રહું છું તો કામરેજમાં, ત્યાંથી અહીંયા બસેલ ખાવા માટે જઈએ છીએ અત્યારે બપોરે. બહુ મસ્ત ટેસ્ટી ફૂડ છે. એકવાર ટેસ્ટ કરવું જોઈએ શિયાળામાં. આવો ટેસ્ટ તમને બીજે કશે નહીં મળે.